અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી, જો તમારી ઇમિગ્રેશન ફાઇલ હજુ ક્લિયર નથી, તમારો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અથવા તમને આઈસ ઓફિસે નિયમિત હાજરી આપવા માટે બોલાવવામાં આવ્યા છે, તો આજના આ સમાચારને બિલકુલ હળવાશથી ન લેતા, કારણ કે અમેરિકામાં હાલ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની કડકાઈ કેટલી વધી છે તેનો અંદાજ માત્ર એક આંકડાથી લગાવી શકાય છે. જૂન 2026માં અમેરિકન ઇમિગ્રેશન જજોએ લગભગ 78,882 લોકોને રિમૂવલ ઓર્ડર આપ્યા હતા અને ચાલુ નાણાકીય વર્ષમાં જૂન સુધીમાં 5.55 લાખથી વધુ રિમૂવલ અને વોલેન્ટરી ડિપાર્ચર ઓર્ડર્સ જારી થઈ ચૂક્યા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આઈસ ઓફિસે નિયમિત ચેક-ઇન માટે જવાનું હોય તો શું ત્યાં જ ધરપકડ થઈ શકે? શું પાસપોર્ટ સાથે લઈ જવાનો આદેશ એટલે સીધા ડિપોર્ટેશનની તૈયારી? અને સૌથી મહત્વની વાત, જો તમે ડરથી આઈસ ચેક-ઇન પર જવાનું ટાળી દો તો શું મુશ્કેલી ઓછી થશે કે પછી વધુ મોટી મુશ્કેલી ઊભી થશે? અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ બાબતો સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે આઈસ પોતે સ્પષ્ટ રીતે જણાવે છે કે કેટલાક ઇમિગ્રન્ટ્સને રિલીઝ થયા પછી નિયમિત આઈસ ચેક-ઇન માટે હાજર થવું પડે છે અને આ ચેક-ઇન ઇમિગ્રેશન કોર્ટની તારીખથી અલગ હોય છે. એટલે સૌથી પહેલા એક વાત સમજી લો, આઈસ ચેક-ઇન અને ઇમિગ્રેશન કોર્ટ હિયરિંગ્સ એક જ વસ્તુ નથી. તમારા કાગળમાં કઈ તારીખે ક્યાં હાજર થવાનું છે તે ધ્યાનથી તપાસવું જરૂરી છે. હાલના માહોલમાં આઈસ દ્વારા ઇમિગ્રેશન કેસ ધરાવતા લોકોને વધુ કડક રીતે મોનિટર કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે અને દેશભરમાં આઈસ ધરપકડોમાં પણ મોટો વધારો નોંધાયો છે. જૂન 2026માં આઈસ અધિકારીઓએ 43,138 લોકોની ધરપકડ કરી હોવાનો અહેવાલ છે. આ જ કારણ છે કે ઘણા લોકો હવે પોતાની ચેક-ઇન તારીખ નજીક આવે ત્યારે ગભરાઈ રહ્યા છે, ખાસ કરીને જેમની પાસે પહેલેથી રિમૂવલ ઓર્ડર છે, જેમનો કોર્ટ કેસ નબળો છે, જેમણે અગાઉની કોર્ટ તારીખ ચૂકી છે અથવા જેમની ઇમિગ્રેશન સ્થિતિમાં ગંભીર સમસ્યા છે. તેમના માટે જોખમ સામાન્ય વ્યક્તિ કરતાં અલગ હોઈ શકે છે. હવે વાત કરીએ પાસપોર્ટની. કેટલાક આઈસ ચેક-ઇન સંદર્ભોમાં પાસપોર્ટ અથવા ઓળખના દસ્તાવેજો મહત્વના બની શકે છે અને કેટલીક પરિસ્થિતિઓમાં આઈસ પાસે વ્યક્તિનો પાસપોર્ટ હોવાની સ્થિતિ પણ જોવા મળે છે. ઇમિગ્રેશન માર્ગદર્શન આપતી સંસ્થાઓ જણાવે છે કે જો આઈસ પાસે પાસપોર્ટ જમા હોય તો ચોક્કસ કારણસર તેને થોડા સમય માટે પરત માંગવાની પ્રક્રિયા પણ હોઈ શકે છે. એટલે જો તમને તમારી ચેક-ઇન નોટિસ અથવા આઈસ તરફથી મળેલા પત્રમાં ખાસ કરીને પાસપોર્ટ, ઓળખપત્ર કે અન્ય દસ્તાવેજ લઈને આવવાનું કહેવામાં આવ્યું હોય તો તેને અવગણશો નહીં અને છેલ્લી ઘડીએ અંદાજે નિર્ણય પણ ન લો. અહીં સૌથી મોટી ભૂલ એ થઈ શકે છે કે કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર સાંભળેલી વાતના આધારે માની લે કે આઈસ પાસે જવું એટલે ચોક્કસ ધરપકડ અથવા પાસપોર્ટ માંગ્યો એટલે ચોક્કસ ડિપોર્ટેશન. હકીકત એ છે કે દરેક વ્યક્તિનો ઇમિગ્રેશન કેસ અલગ હોય છે અને આઈસ ચેક-ઇનની પ્રક્રિયા પણ કેસ તથા સ્થાનિક ફિલ્ડ ઓફિસ પ્રમાણે બદલાઈ શકે છે. પરંતુ બીજી બાજુ એ પણ સાચું છે કે આઈસ ચેક-ઇન સંપૂર્ણપણે જોખમ મુક્ત છે એવું માની લેવું યોગ્ય નથી. તાજેતરમાં ફિલેડેલ્ફિયા આઈસ ફિલ્ડ ઓફિસ સામે એવા આરોપોને લઈને કેસ પણ થયો છે જેમાં નિયમિત ચેક-ઇન દરમિયાન લોકોને ફરીથી ડિટેન કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલે હવે સવાલ આવે છે, જો તમને આઈસ પાસે હાજરી આપવાની તારીખ આવી ગઈ હોય તો શું કરવું? સૌથી પહેલા તમારા બધા કાગળો એક જગ્યાએ ભેગા કરો. આઈસ નોટિસ, કોર્ટ નોટિસ, એ નંબર, પાસપોર્ટ, ઈએડી હોય તો તેની નકલ, અગાઉના કોર્ટના ઓર્ડર, વકીલ સાથેના દસ્તાવેજો અને તમારી વર્તમાન માહિતી, આ બધું ચેક કરો. ખાસ કરીને તમારી આઈસ ચેક-ઇન તારીખ અને ઇમિગ્રેશન કોર્ટની તારીખ અલગ છે કે નહીં તે ચોક્કસ સમજો, કારણ કે કોર્ટની તારીખ ચૂકી જવી ખૂબ ગંભીર બાબત બની શકે છે. ઇમિગ્રેશન કોર્ટમાં જો કોઈ વ્યક્તિને યોગ્ય નોટિસ મળી હોવા છતાં તે જરૂરી હિયરિંગમાં હાજર ન થાય તો કાયદા હેઠળ જજ ઇન એબ્સેન્ટિયા રિમૂવલ ઓર્ડર આપી શકે છે અને આ પ્રકારનો ઓર્ડર આવ્યા પછી સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે. એટલે હું કોર્ટમાં નહીં જાઉં, પછી જઈશું એવો નિર્ણય બિલકુલ ન લેવો. હાલમાં ઇમિગ્રેશન કોર્ટનો ભાર પણ ઘણો વધી ગયો છે અને હજારો કેસોમાં રિમૂવલ ઓર્ડર્સ આવી રહ્યા છે. ટ્રેકના આંકડા મુજબ જૂન 2026માં જ 78,882 રિમૂવલ ઓર્ડર્સ જારી થયા હતા. હવે અહીં એક ખૂબ જ મહત્વની ચેતવણી, અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે તમારા ડરનો કોઈ વ્યક્તિ વેપાર ન બનાવી દે.
જો કોઈ કહે કે આઈસમાં તમારી સાથે એક દિવસ ઊભા રહેવા માટે $5,000 આપો, હું તમને ચોક્કસ બચાવી લઈશ, અથવા પૈસા આપો એટલે ધરપકડ નહીં થાય, તો આવી ગેરંટી પર ક્યારેય વિશ્વાસ ન કરશો. વકીલ કાયદાકીય મદદ કરી શકે છે, તમારા કેસની સ્થિતિ સમજી શકે છે, જરૂરી દલીલ કરી શકે છે અને તમારી તરફથી યોગ્ય કાનૂની કાર્યવાહી કરી શકે છે. પરંતુ કોઈ પણ વકીલ આઈસ અધિકારી શું નિર્ણય લેશે તેની 100% ગેરંટી આપી શકે નહીં. ખાસ કરીને $2,000, $4,500 કે $5,000 જેવી ફી વિશે કોઈ વ્યક્તિ તમને ઓફર કરે તો પહેલા લેખિત ફી અગ્રીમેન્ટ માંગો. શું સેવા મળશે તે સ્પષ્ટ પૂછો અને વકીલ ખરેખર લાયસન્સ્ડ ઇમિગ્રેશન એટર્ની છે કે નહીં તે ચકાસો. ડરના કારણે તરત જ મોટી રકમ આપવી એ બીજી મોટી ભૂલ બની શકે છે. અને હવે સૌથી મહત્વની વાત, જો તમને આઈસ ચેક ઇન માટે બોલાવવામાં આવ્યા છે તો જવું કે નહીં જવું, તેનો જવાબ દરેક વ્યક્તિ માટે એક સરખો નથી. કારણ કે તમારો કેસ અસાયલમ છે કે રિમૂવલ પ્રોસિડિંગ્સમાં છે, તમારી સામે પહેલેથી રિમૂવલ ઓર્ડર છે કે નહીં, અગાઉ કોઈ કોર્ટ ડેટ ચૂકી છે કે નહીં, બોન્ડ પર છો કે નહીં, આઈસ સુપરવિઝન હેઠળ છો કે નહીં અને તમને મળેલી નોટિસમાં શું લખ્યું છે, આ બધી બાબતો મહત્વની છે. તેથી તમારી ચોક્કસ પરિસ્થિતિને જાણતા ક્વોલિફાઈડ ઇમિગ્રેશન લોયર સાથે વાત કરીને નિર્ણય લેવો સૌથી સુરક્ષિત રસ્તો છે. પરંતુ જો કોર્ટની તારીખ છે તો તેને અવગણવી ખાસ જોખમી છે, અને જો આઈસ ચેક ઇન છે તો તેની શરતો અને નોટિસ ધ્યાનથી વાંચો. આઈસની સત્તાવાર માહિતી મુજબ ચેક ઇન માટે સ્થાનિક આઈસ ઓફિસ સાથે સંપર્ક કરવાની વ્યવસ્થા છે અને આઈસ દ્વારા આપેલી સૂચનાઓનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ આજના સમાચારનો સૌથી મોટો સંદેશ ડર ફેલાવવાનો નથી, પરંતુ સાવધાન કરવાનો છે. તમારો ઇમિગ્રેશન કેસ કાગળ પર છે, એટલે દરેક તારીખ, દરેક નોટિસ અને દરેક જવાબ ખૂબ મહત્વનો બની શકે છે. જો તમે કોઈ તારીખ ભૂલી ગયા છો, નોટિસ સમજી શકતા નથી અથવા તમારા વકીલ તમને અલગ સલાહ આપી રહ્યા છે, તો વાતને છેલ્લી ઘડી સુધી લટકાવશો નહીં. અને ખાસ કરીને કોઈ અજાણ્યા વ્યક્તિને આઈસમાં ઓળખાણ છે, પૈસા આપો અને બધું સેટ થઈ જશે જેવી વાતમાં આવીને પૈસા ન આપશો. કારણ કે અત્યારે ઇમિગ્રેશનને લઈને ભયનો માહોલ છે અને આ ભયનો લાભ લઈને છેતરપિંડી કરનાર લોકો પણ સક્રિય થઈ શકે છે. યાદ રાખો, આઈસ ચેક ઇન અને ઇમિગ્રેશન કોર્ટ અલગ પ્રક્રિયા છે, પરંતુ બંનેને ગંભીરતાથી લેવાની જરૂર છે. કોર્ટ ડેટ ચૂકી જવાથી ઇન એબ્સેન્ટિયા રિમૂવલ ઓર્ડરનો જોખમ ઊભો થઈ શકે છે, જ્યારે આઈસ ચેક ઇનની શરતો તમારા કેસ અને ફિલ્ડ ઓફિસ પ્રમાણે અલગ હોઈ શકે છે. એટલે કાગળ જુઓ, તારીખ જુઓ, તમારા કેસની સ્થિતિ સમજો અને પછી કાયદાકીય સલાહ સાથે નિર્ણય લો. આજે અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ગુજરાતી પરિવાર માટે એક જ વાત, ડરશો નહીં પણ બેદરકાર પણ ન બનો. કારણ કે ઇમિગ્રેશનના કેસમાં એક નાની ભૂલ પણ આગળ જઈને ખૂબ મોટી મુશ્કેલી બની શકે છે. અને જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ આઈસ ચેક ઇન, ઇમિગ્રેશન કોર્ટ, અસાયલમ અથવા રિમૂવલ પ્રોસિડિંગ્સમાં છે તો આ માહિતી તેની સાથે જરૂર શેર કરજો, કારણ કે કદાચ આ એક માહિતી તેને ખોટો નિર્ણય લેતા અટકાવી શકે છે.